જો હામી દેખાય છે ને એ ગુફા છે, એટલે એ ગુફામાં આપણે જવાનું છે. પાણી ખાલી થાય ને ત્યારે તો એટલું પાણી છે તો એથી નેહું જાય છે આગળ કે માથા બાથામાં વાગી જાય. ને આ રીતની ગુફા છે. ગુફા અહીંયા પૂરી થઈ જાય ને જોઈ લો તમે કેટલી ઊંડી ગુફા છે ને. એ કેવી મજા આવી ને? એટલે કહું છું મારી હારે રે તો હું તને બધે દર્શન કરાવું, આવી રીતના રખડાવું તને મારી હારો હાર. કઈક નામ તો આવતું જ ને? હા ભાઈ, જંગલી ભેળ છે ભાઈ. તો આવો તો મિત્રો, આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે દયા ગામના દરિયાકાંઠે, અને ત્યાં એક ગુફા આવેલી છે અને ગુફાની અંદર મહાદેવનું મંદિર છે જેને કહેવાય છે રત્નેશ્વર મહાદેવ મંદિર. નામ તો તમે બધાએ સાંભળેલું જ છે. એટલે આપણે એક વખત ગયા હતા પણ ત્યાં ગુફામાં પાણી આવ્યું હતું એટલે દર્શન નહોતા થયા. તો આજે હું ફરીથી જાઉં છું અને દરિયાનું ટાઈમિંગ મેં ચેક કર્યું છે, જે અહીંયા બોર્ડ મારેલું છે એ ઉપરથી મેં દરિયાનું ટાઈમિંગ ચેક કર્યું છે અને દરિયો અત્યારમાં ખાલી હશે એટલે આપણને દર્શન થાય. એટલે હું તમને લઈ જાઉં, તો બન્યા રહો મારા વિડીયોમાં. તો મળીએ આપણે રત્નેશ્વર. તો મિત્રો, આ છે દયા ગામ જવાનો રસ્તો અને આપણે હમણાં દયા ગામમાં પહોંચી જાઉં. પછી ત્યાંથી 3 કિલોમીટર જેવો છે રત્નેશ્વર. એટલે અહીંયાથી દરિયાકાંઠો 3 કિલોમીટર જેવું છે, એટલે દરિયાકાંઠે આપણે હમણાં જવાનું છે. તો મિત્રો, દયા ગામના રસ્તામાં આપણને એક ગુંદો મળ્યો છે. તો ને હવે ગુંદો તોડવા જાય છે. ગુંદા કોકની વાડી છે ને અહીંયા બહાર રોડ ઉપર ગુંદા આવેલા છે કે આથણું બનાવવા માટે તોડી લઈ છે અને ઘરે જઈને આથણું બનાવશું. ગુંદાનું બહુ મસ્ત બનાવે આથણું, મને બહુ ભાવે એટલે મારી હાટું લઈ છે આથણું બનાવવા હાટું. એટલું ધ્યાન રાખે મારું, પણ હું એનું ધ્યાન નથી રાખતો. એને ગુંદા તોડવા ગુંદા ઉપર ચડાવી દઉં છું કે તોડ ગુંદા મારી હાટું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ દયા ગામની નળમાં, જ્યાંથી રત્નેશ્વર જવાય. એટલે રોડ બહુ મસ્તીનો છે, બે બાજુ બાવળિયા અને આમ આખી ગુફા જેવો રોડ છે, દરવાજા જેવો. ને આપણે હવે હમણાં ભોગવા જ આવ્યા છીએ. એ 1.5 કિલોમીટર જેવું છે. ગોતતા ગોતતા આવ્યા, ઘણું ગોત્યું, કારણ કે ગામમાં 2-3 જગ્યાએ પૂછવું પડ્યું, કારણ કે રોડ આપણે જોયા ન હોય. તો મિત્રો, આપણે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે, અને આ છે ઉપર જે મંદિર આવેલું છે એ. અને જે ગુફાવાળું મંદિર છે એ આની નીચે છે, એટલે આપણે હમણાં અહીંયા જવાનું છે. હજી દરિયો ખાલી નથી થયો બરોબર, હજી ખાલી થાય છે. એટલે આપણે એટલો દરિયો ભરેલો છે પણ દરિયો ખાલી થવાનો છે એટલે આપણે વાટ જોવું. આજે દર્શન કર્યા સિવાય જવાનું નથી, એટલે આપણે અહીંયા દરિયો ખાલી થાય એની વાટે રહેવું અને કંઈક થોડુંક નાસ્તો બાસ્તો કરીએ. બહાર એવું લાગે તો પાછું ગામમાં જઈને આટો મારી અને પાછા આવશું, કારણ કે અહીંયા બોર્ડ માર્યું છે. એ બોર્ડ હું તમને આપી દઈ કે ટાઈમ શું છે ને એ બધું. એટલે એ હવે ખાલી થાય ત્યાં સુધી આપણે વાટ જોવાની છે. અને જોઈ લો, આ છે ને ગુફા છે, જો હમણાં તમને દેખાડો. આ છે, જો હામી દેખાય છે ને એ ગુફા છે. એટલે એ ગુફામાં આપણે જવાનું છે. પાણી ખાલી થાય ને ત્યારે 4 ને 18 મિનિટનો ટાઈમ લખેલો છે, એટલે આપણે ત્યાં સુધી આપણે વાટ જોઈ. ને અત્યારમાં વાગ્યા છે 3:15 જેવું છું છે, એટલે આપણે કલાક જેવી વાટ જોવાની છે. તો આપણે મહાદેવના દર્શન કરવા હોય તો જોવી પડે, એટલે થોડીક વાટ જોઈ લઈ અને થોડોક નાસ્તો બાસ્તો ગોતીએ, ગામમાં આટો મારીએ. આગળ દરિયાકાંઠે બધા માછીમારો ને બધા હતા, એની પાસે એવું લાગે તો આટો મારીએ અને જોઈએ આપણે કે શું કરે છે એ લોકો. અને જો નેવું છે એ નાના નાના છોકરા વાળા વાતું કરે છે. અને તમે બધા ક્યાં રહો? વાડીઓમાં. તો રોજ અહીંયા જ આવતા હશો ને? તો રજા હતી આજે? હે ને રજા? શનિવારની રજા એમ ને? નિશાળા પછી આમ ભાગી નથી આવતા ને અહીંયા? સરકારીમાં ભણવા એમ ને? મજા આવે કે ભણવાની? તો સારું. તો મિત્રો, આપણે જે નીચે મંદિર હતું એની કરતા ઉપર વી આવ્યા છે. અહીંયા એક રસ્તો હતો તો હું ગાડી લઈને અહીંયા ઉપર વી આવ્યો છું. અને આ વ્યૂ તમે જોઈ લો ખાલી ઉપરથી. ઓલી બાજુ નકરા બાવળિયા છે લીલાછમ, અને આ બાજુ છે દરિયો. ને અમે એક બોટ જાય છે, તમને દેખાતી હોય કે ન દેખાતી હોય કોને ખબર, પણ એ માછલા પકડવા અંદર જાય છે. અને આ રીતનું છે ભાઈ. અહીંયા મોટા મોટા વેખાડા છે અને એની માથે અમે ચડ્યા છીએ. પવન ફૂલ છે અહીંયા, પવન ઉભું રહેવાનું નામ જ નથી લેતો, નીકળો પવનના જોટા લાગે. હેલો, હાઉ આર યુ? અમારા તો મિત્રો, આપણે આવી ગયા છીએ રત્નેશ્વરના દરિયે. એટલે જે ઓલું મંદિર છે સામે મંદિર છે, મંદિરની આ બાજુ છે ને અગાઉ તમે આ રોડ ઉપર વટો ને એટલે અહીંયા દરિયો આવે. એટલે આ રીતની જગ્યા હતી, એટલે એ દરિયો ખાલી થવાની વાર હતી. એટલે ગુફામાંથી પાણી હજી ગયું નહોતું, એટલે અમે
અહીંયા આટા મારવા આવી આવ્યા છીએ, એટલે હમણાં કલાકમાં દરિયો ખાલી થઈ જાય પછી અમે અહીંયા આટા મારી અને નીકળી જઈએ પાછા દર્શન કરવા. એટલે જો અહીંયા માછલા ને એવું બધું પકડે છે માણસો, એટલે આપણે જઈએ દરિયામાં આટા મારીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા રત્નેશ્વર મહાદેવના મંદિરે, અને અહીંયા હવે પાણી ખાલી થઈ ગયું છે એટલે પાછા આવ્યા છીએ. એટલે આવી રીતનો રસ્તો છે, અહીંથી આપણે ઉતરવાનું છે ને બહુ ડેન્જર રસ્તો છે, એટલે આવો તો ધ્યાન રાખજો, ધીમે ધીમે ઉતરજો. ને પબ્લિક થોડીક અહીંયા દાદરા હતા, હું હવે ઉતરવાના આપણે ઊંધા ઊંધા રસ્તા ઉપર આવી છીએ. એટલે દાદરા અહીંયા હતા, અમે પણ આમ બીજેથી આવેલા એટલે અમને થોડોક ડેન્જર રસ્તો લાગ્યો. ડેન્જર નથી એટલો બધો, અને અહીંયા પણ દાદરા પાણા કોતરીને બનાવેલા છે. અને આ રીતના હજી ગુફા ખાલી નથી થઈ, હજી થોડોક વાટ હજી જોવું પડશે આપણે, કારણ કે હજી અહીંયા પાણી છે. ખાલી થઈ ગઈ ગુફા? ભરેલું છે પાણી? હજી પાણી ભરેલું જ છે. એટલે અહીંયા દાદરાથી ઉતરીને દાદરા બનાવ્યા છે એટલી મહેનત કરીને, એટલે થોડુંક પાણી છે. હવે થોડાક વાટ જોઈએ, આ બધા માણસો પણ આપણે બધા વાટ જોવે છે. તો મિત્રો જોઈ લો તમે, આ રીતની એક ગુફા છે, ઊંડી, ઘણી ઊંડી છે અંદર, અને દેખાતું નથી, અંધારું છે અંદર, અને એટલું પાણી છે. એટલું પાણી ઉતરે પછી અમે અંદર જાવું. એટલે અત્યારમાં અમે અહીંયા વાટે ઊભા છીએ, પાણી ઉતરે પછી અમે જઈએ, કારણ કે અહીંયા છે ને પાણા છે વાગી જાય એવા, એટલે પાણી ઉતરે ને પછી અમે જવું. તો એટલું પાણી છે તો એથી નેહું જાય છે આગળ, અને એ રિસ્ક લે છે મહાદેવના દર્શન કરવા માટે. એટલા પોગી જાય પછી હું આવું. આમ જો પાયસ્તા ચડાવીને ઉતરી જાય ને હેઠે. જો આને રસ્તો મળી ગયો છે, હવે આની વાહે વાહે હું ઉયો જાઉં. એ પલ્લી ગઈ. એટલે અહીંયા પાણી તો અહીંયા આવે જ છે, એટલે હું હવે ઉયો જાઉં ને એવુંની વાહે વાય. તો મિત્રો મહાદેવના દર્શન કરવા માટે એટલું કરવું પડે, ને મહાદેવ કેવી જગ્યાએ બે ને આપણે દર્શન કરવા માટે એટલું ઓલું કરવાનું. એટલે થોડી ખાલી જગ્યા હોય ને બે હાય મહાદેવ. તો મિત્રો આપણે ગુફામાં એન્ટ્રી થઈ ગઈ છે, ને પાછળ આ લોકો પણ આવે છે બધા, ને આ રીતના પાણી થોડુંક ખાલી થઈ ગયું છે, ને આપણે આગળ જઈએ છીએ. ને એવું મિત્રો આપણે આગળ વધીએ, અને આમાં જોવું પડે, કારણ કે આમાં અંધારામાં થોડુંક દેખાય પણ નહીં, અને આવી રીતના અંધારું છે. હવે થઈને લાઈટ પાસ ધીમે ધીમે, એ બહાર કાંઈ ન દેખાય લાઈટ. તો સામે મહાદેવ છે, લાઈટ કરી તો હા જો દેખાય ને, એ છે મહાદેવ. એટલે આપણે દર્શન કરી લઈ, અહીંયા હાઈલા જઈ, રસ્તામાં લાઈટ રાખ. આવું છે ભાઈ ઘનઘોર. મિત્રો આપણે જઈએ છીએ અત્યારમાં. આ હું પહેલી વાર ગુફાની અંદર આવ્યો છું, કારણ કે એટલા વર્ષથી મવાની અંદર રહ્યો ને, કોઈ દી આ ગુફામાં આવ્યો નથી. આવું ને ત્યારે પાણી આવે, એટલે પાણીમાં કાંઈ અંદર જવાનું ઓલું ન થાય. એટલે આ રીતનું છે ભાઈ મહાદેવ બિરાજમાન. ને આવો રસ્તામાંથી જાઉં છીએ. લહેરે એવા પાણા છે બધા, બહુ ધ્યાન રાખવું પડે, અને લહેરીએ ને એટલે પૂરું થઈ જાય, કારણ કે માથા બાથામાં વાગી જાય. ને આ રીતની ગુફા છે, ગુફા અહીંયા પૂરી થઈ જાય. ને જોઈ લો તમે કેટલી ઊંડી ગુફા છે ને એ. હર હર મહાદેવ. તો મિત્રો આ છે મહાદેવની શિવલિંગ, અહીંયા રત્નેશ્વર મહાદેવ. દર્શન કરી લઈ. તો મિત્રો અહીંયા દર્શન કરવા માટે આપણે આરોર આ બધા આવી ગયા છે, અને દર્શન કરે છે મહાદેવના. ને આ છે મહાદેવની શિવલિંગ અહીંયા ગુફાની અંદર. ને તમે જોઈ લો મહાદેવ ક્યાં બેઠા છે આવી ઊંડી ઊંડી ગુફાઓમાં. ભાઈ પગે લાગી લે ભોળાનાથને. બોલો હર હર મહાદેવ. પતે હર હર મહાદેવ હર. તો મિત્રો નેહા છે ને અહીંથી પાણી ભરે છે ખાડામાંથી અને દરિયામાંથી, અને મહાદેવને ચડાવવા જાય છે આ રીતની શિવલિંગ ઉપર. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે નીકળીએ છીએ બહાર ગુફાની. અને આ છે ગુફા.
જો હમે મહાદેવનું મંદિર છે ત્યાં એક કબૂતર ગયું છે હમણાં મહાદેવના દર્શન કરવા. દેખાય સામે મહાદેવ છે. કબૂતર ક્યાં છે? અહીંયા એક બીજી ગુફા જેવું લાગે. અહીં લાઈટ કરતો અહીંયા અને આ પૂરું થઈ ગયું છે. આમાં મહાદેવ છે ઠેઠ સામે જો કબૂતર થાંભલા ઉપર બેઠું. કબૂતર મહાદેવના દર્શન કરવા આવ્યું છે. ને હવે આપણે નીકળીએ બહાર. કબૂતરને મહાદેવને એકલા મૂકી દઈ થોડીક વાર માટે. થોડીક હવે બીજું કબૂતર જાય જો લાડ કબૂતર અહીંયા માળો છે કબૂતરનો. હા કેટલા બધા છે આખું ફેમિલી જ રહી છે અહીંયા જો. તો અહીંયા પાણી નહીં આવતું હોય આને કંઈ નહીં થતું હોય. અહીંયા સુધી પાણી લગભગ નહીં પૂગતું હોય મને એવું લાગે છે. કારણ કે ઉપર સુધી પાણી ન પૂગતું હોય તો જ આ માળા એના માળા બનાવેલા છે જો કબૂતરના. એટલે પાણી ઉપર સુધી ન જતું હોય તો જ માળા ત્યાં સુધી રહે નકર તો તણાઈ જાય ને પાણીને હવે. એટલે હવે નીકળી ગયા છીએ આપણે બહાર. ને બહાર ભાઈ ત્યાં ટાઢો ટાઢો પવન આવે બહારથી અંદર ભાઈ મજા જ આવી જાય હો ભાઈ. ને મારી હારે છે અમારા ઘરના મારી વાઈફ. કેવી મજા આવી ને? એટલે કહું છું મારી હારે રે તો હું તને બધે દર્શન કરાવું આવી રીતના રખડાવું તને મારી હારો હાર. હું મોટો રખડું છું જો. ખતરો કે ખિલાડી જો કેમ પણ ખતરો કે ખિલાડી છે ભાઈ. અહીંયા ભાઈ લીલ બહુ છે એટલે આવો તો ધ્યાન રાખજો આમાં લહરતા નહીં નકર મોઢું સોલાઈ જાય. એટલે આપણે તો જો આ બધું પથ્થર છે ને પથ્થર પકડતા પકડતા જો ઓલી હાલે કે નહીં એની જેમ હાલ્યા જઈએ આપણે આમ પથ્થર પકડતા પકડતા. એ ભોળિયાનાથ ક્યાં ક્યાં તમે બેઠા છો? તો મિત્રો આપણે દર્શન કરી અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને નાસ્તામાં છે ને આપણે હજી એટલે તૈયાર નથી લેવા આપણે બનાવવાનો છે. બનાવવાની છે આપણે ભેળ. કઈ ભેળ કહેવાય? કઈ કહેવાય ભેળ? ભેળનું કંઈક નામ તો આવતું જ ને. હા ભાઈ જંગલી ભેળ છે ભાઈ. તો આ વસ્તુ બધું લાવ્યા છીએ. આ છે ચણા દાળ, સેવ મમરા મોળા, તીખા, ક્રંચીક્સ અને આ ટમેટા, ડુંગળી અને છાશ ઘરેથી લેવા હતા 2 બાટલા નાના નાના ભરીને. અને છે સોડા રસ્તામાંથી લીધી હતી. એટલે નેહુ છે ને હવે બનાવે છે ભેળ. મસ્તીની બનાવી પછી ખાઈ લઈ. તો હવે ભેળ બનાવી નાખીએ અને પછી ખાઈ લઈએ. તો મિત્રો આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. ને હું છાશ આપે છે જલજીરાવાળી. અને થોડીક ટમેટાની ડીશ બનાવી નાખી છે. ને એટલું આપણે નાસ્તો કરી લઈએ એટલું બનાવ્યું છે આપણે. એટલે મજા આવે ખાવાની આવી રીતના તમે બેઠા હોય એટલે એક દરિયા કાંઠે અને મજા આવી જાય. અને આપણી માટે સ્પેશિયલ જલજીરાવાળી છાશ. મજા આવી ગઈ. તો મિત્રો હવે ભેળ ખાઈ લઈ અને પછી નીકળી જઈએ ઘર બાજુ. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ થી. તો હવે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.